બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે પણ પોસ્ટર વિવાદ સામે આવ્યો છે। દાંતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી ગયો છે। ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ આવા પોસ્ટરો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે। નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે પ્રકારની સ્થાનિકોએ શંકા પણ વ્યક્ત કરી છે। સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્ર, દાંતા ખાતે પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે, કયા પ્રકારના કયા પોસ્ટર્સો લગાવવામાં આવ્યા છે? બિલકુલ કોમલ, આપને બતાવી દઉં કે હાલ તબક્કે જે રીતે દાંતા સમગ્ર ગુજરાતમાં જે નવરાત્રીનો પ્રસંગ ચાલી રહ્યો છે, નવરાત્રીના પ્રસંગને ક્યાંક ને ક્યાંક શાંતિ ડોળવાનો પ્રયત્ન થયો તેવું લાગી રહ્યું છે। જે રીતે ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્ર વિભાગમાં પણ કેટલાક પોસ્ટરો લાગ્યા છે, જ્યારે દાંતા તાલુકા વિસ્તાર જે અંતરિયાળ વિસ્તાર માનવામાં આવે છે તેવામાં હરકત કદી જોવા નથી મળતી, પણ કેટલાક તત્વો દ્વારા આ વખતે આ હરકત કરવામાં આવી છે ને જુમા મસ્જિદ આગળ આ જે પોસ્ટર લગાવે છે આઈ લવ મોહમ્મદના છે તેને પોલીસ પણ હરકતમાં આવી છે અને પોલીસના પણ જણાવ્યા પ્રમાણે એમણે એમ કહ્યું છે જે પણ ટીકડા જે દુષ્કર્મ કર્યું છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ખાલી પોસ્ટરો ઉતરાવી અને કોઈ પણ જાતનો વિવાદ ન વધે, અન્ય ગામડાઓમાં ન પહોંચે તેવી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને હાલ તબક્કે જે પોસ્ટર લાગેલા છે પોસ્ટરને લઈને પણ ભારે ચર્ચાસ્પદ બની છે કે આવી નરતામાં જે રીતે શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો છે તો તેના સામે પણ આકરા પગલા ભરાય તેવી પણ માંગ લોકોમાં જોવા મળી રહી છે। કોમલ, જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો એક તરફ નવરાત્રીનો આ તહેવાર ચાલી રહ્યો છે માતાજીની આરાધના કરવાનો આ અવસર છે, પરંતુ આ અવસરમાં જ અશ્લીલ હરકતો થઈ રહી છે। ક્યાંક વિડીયો એવા વાયરલ થઈ રહ્યા છે, ક્યાંક પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે, ક્યાંક વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે। આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે અને સવાલો કરવા છે। આપણી સાથે યોગી દેવનાથજી બાપુ આપણી સાથે જોડાયા છે, જેઓ રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક છે। સૌથી પહેલા તો બાપુ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે સૌથી પહેલો સવાલ મારે એ કરવો છે કે આ અવસર એ આપણા માટે ખૂબ જ પવિત્ર અવસર છે, માની આરાધના કરવા માટેનો આ પાવન પર્વ છે અને આ જ પાવન પર્વમાં આ અશ્લીલ હરકતો કેટલી યોગ્ય છે? જી ચોક્કસ કોમલ, માં ભગવતીના તહેવારો છે, માં ભગવતીના આરાધનાના દિવસો છે, સનાતન પરંપરાના આ પવિત્ર દિવસો છે અને આ પવિત્ર દિવસોને અંદર અમુક ધંધાદારીઓ જે પોતાને ધંધેને લઈ અને સનાતન ધર્મને અને સનાતન પરંપરાને જો બદનામ કરવાનો પ્રયાસ કરે છે એ ચોક્કસ નિંદનીય છે ને જે પણ લોકો છે આવા લોકોને ચિહ્નિત કરીને એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે। સાથે સાથે એ પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પ્રશાસનને ક્યાં તકલીફ પડે છે, પ્રશાસન ક્યાં બંધાયેલો છે। આ લોકો જયારે નવરાત્રીની પરમિશન લેતા હોય છે તો એમાં શું એવું કહે છે કે અમે દાંડિયા માતાજીના ગરબા નહીં, ત્યાં ફિલ્મી ગીતો વાગશે અથવા તો અશ્લીલ ડાન્સ ત્યાં થશે, એવો હોય છે? અને અગર એવો નથી હોતો તો નવરાત્રીને નામે પરમિશન લે છે તો ત્યાં નવરાત્રી થવી જોઈએ। પ્રશાસનની એના અંદર ગાઈડલાઈન તૈયાર કરવી પણ જરૂરી છે। અમુક જગ્યાએ નવરાત્રીઓમાં આવા બધા આ હરકતો થતી હોય છે, આવી હલકટપણો થતો હોય છે, તો શું પ્રશાસન મુખ દર્શક બનીને બેઠો છે? દેવનાથ બાપુ, એટલે જી, જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સવાલ આખરે એ જ થાય કે આજની પેઢીમાં આ શું સંદેશો જઈ રહ્યો છે? ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જ્યારે લોકો એકબીજાને જોઈને બધું શીખતા હોય છે, ત્યારે જ જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો પછી આ કયા સંસ્કારની આપણે વાત કરી રહ્યા છે, કયા સનાતન ધર્મની આપણે વાત કરી રહ્યા છે કે જે આવનારી પેઢીમાં આગળ જશે? ચોક્કસ, આ સોશિયલ મીડિયાનો જમાનો છે ને, તમારો કોઈ બી એક ફોટો છે ને એ બહુ મોટો વાયરલ થઈ જતો હોય છે અને સમાજ ઉપર બહુ ખોટી ઇફેક્ટ પાડતો હોય છે, એટલે આવી ચીજોનો બિલકુલ ધ્યાન રાખવાનો છે। સાથે સાથે હું તો એટલો કહું છું કે ત્યાં હજારો લોકો ઉભા હોય છે અને એના મુખ દર્શક બનીને ઉભા હોય છે, કોઈ વિરોધ નથી કરતા। શું આપણો લોહી આટલો બધો પાણી થઈ ગયો છે કે આપણે આપણી ધર્મનો જે બદનામી થતી હોય છે, આપણે ધર્મનો નીચો દેખાડવાનો પ્રયાસ થતો હોય, શું આપણે વિરોધ નથી કરી શકતા? મારું માનવું છે કોમલ, ત્યાં હજારો લોકો સામે ઉભા હોય અને આવી ઓછી અને હલકી હરકતો થતી હોય છે તો બી એને રોકતા નથી। એટલે સમાજને આમાં જાગવાનો જરૂરી છે, સમાજને આગળ આવવાનો જરૂરી છે। હું કા એક આપ અથવા તો બે ચાર જણા આવીને
આ લોકો આ વિષયને નહીં સુધારી શકીએ. બધાને સાથે મળીને આગળ આવવો જોઈએ. અને ધર્મ આપણા બધાનો છે, કોઈની એકની બાપની જાગીર નથી, બધાનો છે. અને ધર્મને જે પણ લોકો આવા અમુક લોકો જો ધંધો બનાવીને બદનામ કરવાનો જો પ્રયાસ કરતા હોય છે, આ લોકો વિરુદ્ધ અવાજ બુલંદ કરવો જરૂરી છે. દેવનાથ બાપુ, પણ શું આપને એવું લાગી રહ્યું છે કે આ એક ટ્રેન્ડ બની ગયો છે? શું આપ એવું માનો છો કે આ એક માત્ર ટ્રેન્ડ બન્યો છે અને લોકો વાયરલ થવાના ચક્કરમાં અને લોકો એક કહેવાય ને કે માન સન્માન મેળવવાના ચક્કરમાં, ફેમસ થવાના ચક્કરમાં આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય છે અને જોતા નથી કે આવનારી પેઢીમાં કયા પ્રકારનો સંદેશો જોઈ રહ્યો છે અથવા તો કોઈ વ્યક્તિ તેને જોઈ રહ્યું છે તો મારા વિશે શું કહેશે, એ બધું એ લોકો વિચારતા નથી, માત્ર ને માત્ર ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં. કોમલ, સીધી વાત છે. ગમે તેને ફેમસ થવો હોય એ થાય, અમને કોઈ વાંધો નથી, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમને વાંધો એ છે કે અમારા ધર્મને બદનામ કરી અને પોતે ફેમસ થવા માંગતા હોય છે, એ કોઈ દિવસ ન બને. ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, એને સામે સખ્ત કાર્યવાહી થશે, એનો પ્રતિકાર થશે. ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, ભાઈ તમારે ફેમસ થવો તો ઘણી બધી જગ્યાઓ છે, તમે થઈ શકો છો, અમને કોઈ વાંધો નથી, અમે કોઈ ના નથી પાડતા. પણ ધર્મની જગ્યાની અંદર માં ભગવતીના આરાધનાના દિવસો હોય, પવિત્ર દિવસો હોય, સનાતન પરંપરાના પવિત્ર દિવસો હોય, પવિત્ર દિવસોની અંદર તમે એવી તુચ્છ, એવી હલકી હરકતો કરી અને ફેમસ થવાનો પ્રયાસ કરશો, આ બિલકુલ સહન થઈ શકે એમ નથી ને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જે પણ કરશે એને પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવો પડશે. શું કોઈ જાગીર છે તમે તમારે ફેમસ થવા માટે તમે સનાતન ધર્મને બદનામ કરશો? સનાતન ધર્મની આડમાં તમે ફેમસ થવા માંગતો? બિલકુલ નહીં ચલાવી લેવાય. અને જે પણ આવા લોકો છે, જો આયોજકો છે, આવા જી દેવનાથ બાપુ, એટલે આ તમામ જે ઘટનાઓ સામે આવી રહી છે તેના ઉપરથી ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને કામ અંદર એવા કરાવે છે, એ લોકો વિરુદ્ધ પણ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે. જી બાપુ, એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવતા હોય છે તેમાં એ વાત પણ મૂકવામાં આવી હતી કે વિધર્મીઓને એન્ટ્રી આપવામાં ન આવે અને આયોજકો પણ એમાં સહમત થયા હતા. પરંતુ એવા કેટલાય ઠેકાણા છે કે જ્યાં આગળ વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યારબાદ તેને લઈને પણ વિવાદ સર્જાતો હોય છે, એટલે તેમાં આપ શું ટિપ્પણી કરશો? કોમલ, આવી બધી ગાઈડલાઈન તૈયાર થતી હોય તો કોઈની હિંમત નથી પ્રશાસનને સામે આવો બધો કરી શકે. હું તો આ જ સવાલ કરું છું છે કે પ્રશાસન ક્યાં તકલીફમાં આવી ગયો છે? પ્રશાસનને એટલી શું મજબૂરી થઈ રહી છે કે આ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી નથી કરી શકતા? શું પ્રશાસન ક્યાં દબાઈ ગયો છે? અને અગર આવી ગાઈડલાઈન તૈયાર થઈ છે તો એની શું હિંમત કે સનાતન ધર્મને આવો બદનામ કરવાનો પ્રયાસ કરે? અને કોમલ, હું તો અમુક જગ્યાએ સાંભળું છું કે વિધર્મીઓના સાથે ઇન્વેસ્ટ હોય છે, એમાં પૈસા રોકાણ હોય છે આવી મોટી નવરાત્રીઓ કરવા માટે. તો પ્રશાસનને ચોક્કસ આના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન રાખીને આવા લોકો જે પણ સનાતન પરંપરાને બદનામ કરવાનો પ્રયાસ કરે એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. જી બાપુ, એટલે નવરાત્રીના 9 દિવસ છે અને તેમાં માતાજીની આરાધના કરીને સૌ ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે અને માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ એક બાબત એ પણ ધ્યાને આવી છે કે આ શાંતિનો જે માહોલ છે તે ડહોળવાના પ્રયાસ પણ અનેક ઘણા થઈ રહ્યા છે. પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે, આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે ઠેક ઠેકાણે. ત્યારે તેને લઈને આપ શું કહેશો કે આ કયા પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે? શું શાંતિ ડહોળવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે? ચોક્કસ કોમલ, દેશની અંદર અમુક છુપેલા બેઠા છે, જો ગદ્દારો છે, દેશના દુશ્મનો છે. એનો પ્રયાસ છે કે દેશની અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જન થાય. આ દેશની અંદર છુપે બેઠેલા જો દુશ્મનો છે એ ચાહે છે કે નેપાલ જેવી પરિસ્થિતિ થાય. પણ એટલો હું અહીંયા ચોક્કસ કહીશ કે અમારા દેશની અંદર તારે જો નેતૃત્વ છે, આવી હરકતોને બિલકુલ ચલાવી નહીં લેવાય અને નેપાલ જેવી પરિસ્થિતિનું સર્જન નહીં થવા દે. અને સાથે સાથે એજન્સીઓને ચોક્કસ સતર્ક રહેવો જરૂરી છે કે કોણ આવા લોકો જો ગદ્દાર લોકો છે દેશની અંદર છુપીને બેઠા છે, જો દેશના દુશ્મનો છે,
એ લોકોને પકડી અને જેલની અંદર હવાલે કરવા જરૂરી છે. નહીં તો આ લોકો ખુલ્લા થશે તો એનો ચોક્કસમાં ચોક્કસ પ્રયાસ છે કે દેશને અંદર ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનો સર્જન થાય. એટલે એટલા માટે આ લોકોને જલ્દી પકડી અને જેલને હવાલે કરવા જરૂરી છે. બીજી બાપુ બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટનું એક નીલ સિટી ક્લબ જે દાંડિયા થતા હતા ત્યાં આગળ પણ એક બબાલ સર્જાઈ હતી કે ત્યાં આગળ જે અર્વાચીન દાંડિયા થવા જોઈએ તેના બદલે જે ફિલ્મી સ્ટાઇલના જે ગરબા હતા તે થઈ રહ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન સાથે બજરંગ દળના જે પણ આગેવાનો હતા તેમની વચ્ચે આખી બબાલ સર્જાઈ હતી. એટલે અર્વાચીન ગરબા ક્યાંક ભૂલાઈ રહ્યા છે અને ફિલ્મી ડાન્સો ઉપર ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે અને તેને લઈને પણ એટલી જ દલીલો થઈ રહી છે. અને ખેલૈયા તો શું છે કે તમે કોઈ બી આયોજન કરો છો તો એટલે ખેલૈયા રમવા વાળા લોકો પહોંચી જતા હોય છે. ખાસ કરીને જે આયોજકો છે, આયોજકોને એ તો ખબર હોવી જોઈએ કે અમે જે નવરાત્રીનો આયોજન કર્યો છે, માતાજીને નામે કર્યો છે, એને અંદર અમારે શું વગાડવો એ સુનિશ્ચિત કરવો જોઈએ. આ લોકોને એ કોઈ આ રમવા વાળાને નહીં હોય, એ જે આયોજક છે એને કરવો જોઈએ. અને જો પ્રાચીન ગરબા નહીં ને આજના જો ફિલ્મ ડાન્સના એવા ગીતો વગાડી જો નવરાત્રી કરે છે, એ લોકો સનાતન ધર્મના વિરોધી લોકો છે, સનાતનના દુશ્મન લોકો છે ને આવા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સમાજને પણ આગળ આવવો જોઈએ કે આવા લોકો જો સનાતન ધર્મને નામે, સનાતન ધર્મની પરંપરાને નામે, માતાજીને નામે પોતાના બિઝનેસ ચલાવવા માટે આવી તુચ્છભરી હરકતો કરે છે તો સમાજને પણ આ લોકો વિરુદ્ધ સામે ઉભો થવો જરૂરી છે. બાપુ, આપ સંયોજક છો રાષ્ટ્રીય હિન્દુ સંઘના અને આપે તમામ પેઢીઓ જોઈ છે, એ સંસ્કાર, એ સનાતન ધર્મ પણ આપે જોયો છે. ત્યારે આજની પેઢીમાં એ શું સંદેશો આપ મોકલવા ઈચ્છો છો અથવા તો આજની પેઢીને શું સંદેશો મળવો જોઈએ કે નવરાત્રી આખરે કેવી હોવી જોઈએ? કારણ કે સ્વાભાવિક છે કે આ 9 દિવસ છે એટલે તમામ લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય, પરંતુ શું થોડીક માન મર્યાદાની જરૂર છે? શું કહેશો આજની પેઢીને? કોમલ, ચોક્કસ ન્યૂઝ તો જે પ્રમાણે વાત કરવામાં આવી બાપુ સાથે, તેમના દ્વારા પણ એક જ વાત કરવામાં આવી છે કે નવરાત્રીનો તહેવાર જે છે, માતાજીની આરાધના જે કરવામાં આવતી હોય છે તે માન મર્યાદા સાથે થવી જોઈએ. અને જે પણ આ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે કે આ અયોગ્ય છે અને આવી